રાજકોટમાં આવેલી નેકમાં A+ ગ્રેડ ધરાવતી મારવાડ યુનિવર્સિટીને હાલમાં જ ઓક્ટોબર 2024થી લાગુ કરીને ઓનલાઈન ડિગ્રી પ્રોગ્રામ શરૂ કરવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન પાસેથી યુજીસી એન્ટાઇટલ કેટેગરી હેઠળ મંજૂરી મળી ગઈ છે. યુજીસીએ કુલ 4 ઓનલાઈન કોર્સ શરૂ કરવા માટે યુનિવર્સિટીને મંજૂરી આપી છે. આ અભ્યાસક્રમોમાં 2 અંડર ગ્રેજ્યુએશન કોર્સ, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન તથા તેની સાથે 2 પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ, MA ઇન ઇંગ્લિશ લિટરેચર અને MSc ઇન મેથેમેટિક્સનો સમાવેશ થાય છે. મારવાડ યુનિવર્સિટીને યુજીસી એન્ટાઇટલ કેટેગરી હેઠળ આ 4 ઓનલાઈન કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી આપી છે. મારવાડી યુનિવર્સિટીને નેક દ્વારા A+ ગ્રેડ આપવામાં આવેલો છે, એટલે કે મારવાડી યુનિવર્સિટી એન્ટાઇટલ કેટેગરીમાં આવે છે. એટલે યુજીસી દ્વારા એન્ટાઇટલ કેટેગરીમાં મારવાડી યુનિવર્સિટીમાં અત્યારે આપણે 4 પ્રોગ્રામની માન્યતા મળેલી છે. આ માન્યતામાં પહેલો પ્રોગ્રામ છે BBA, એ યુજી પ્રોગ્રામ છે. સેકન્ડ પ્રોગ્રામ છે BCA, એ પણ યુજી પ્રોગ્રામ્સ છે. થર્ડ પ્રોગ્રામ છે MA ઇન ઇંગ્લિશ, એ પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલનો પ્રોગ્રામ છે. અને MSc મેથેમેટિક્સ, આ પણ પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલનો પ્રોગ્રામ્સ છે. એટલે આ 4 પ્રોગ્રામની માન્યતા મારવાડી યુનિવર્સિટીને આપને એડમિશન કરવા માટે અત્યારે મળેલી છે. મારવાડી યુનિવર્સિટીમાં આ પ્રોગ્રામ ચાલુ કરતા પહેલાં ઓનલાઈનના જે પેરામીટર્સ યુજીસી દ્વારા પ્રમાણિત કરવામાં આવેલા છે એ બધા જ પ્રમાણિત થયેલાનું ઇન્સ્પેક્શન થાય છે. એ પેરામીટર્સમાં આપણે ક્વોલિફાય થઈએ પછી જ યુજીસી દ્વારા એમની માન્યતા મળતી હોય છે. એટલે કે કોઈ પણ પ્રોગ્રામ હોય, BBA હોય, BCA હોય, MSc મેથેમેટિક્સ હોય અથવા તો MA ઇંગ્લિશ હોય, એમના કન્ટેન્ટ વેલ ઇન એડવાન્સ જે ઓનલાઈનની જે પેરામીટર્સની રિક્વાયરમેન્ટ છે એ આપણે યુજીસીના પોર્ટલમાં સબમિટ કરેલા હોય છે. મારવાડી યુનિવર્સિટીએ વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટીમાં જે પ્લેટફોર્મ કેનવાસ યુઝ થાય છે એ જ પ્લેટફોર્મ ઉપર પોતાના કન્ટેન્ટ ડેવલપ કરેલા છે અને આપણે યુજીસીને સબમિટ કરેલા છે. આનાથી સોસાયટીને અને વિદ્યાર્થીઓને શું ફાયદો થશે? તમે આજે જોવો છો કે ગામડામાં રહેલો વિદ્યાર્થી ઘણી વખત ફાઇનાન્શિયલ કન્ડિશન અથવા તો બીજી કોઈ પણ લિમિટેશન્સને હિસાબે શહેર સુધી યુનિવર્સિટીઓમાં ભણી શકતો નથી. આપણી આખા ઇન્ડિયાની એક લિમિટેશન્સ છે. એટલા માટે યુજીસી દ્વારા જે પ્રમાણિત યુનિવર્સિટીઓ અને નેક એક્રેડિટેશન ધરાવતી જે યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીઓને જ ઓનલાઈનની કોર્સની મંજૂરી આપવામાં આવેલી છે. એ અંડરમાં આપણે આ કોર્સીસ સ્ટાર્ટ કર્યા. હવે ધારો કે કોઈ ઉનાથી આપણે સૌરાષ્ટ્રમાં ઉના લઈએ તો ઉનાથી કોઈ વિદ્યાર્થી અહીંયા આવી શકતો નથી, પણ જો એ BBA અથવા તો BCAનો કોર્સ અહીંયા રજિસ્ટર્ડ કરે તો યુજીસી દ્વારા એમને માન્ય ડિગ્રી, એટલે ઓફલાઈનની જેટલી વેલ્યુ છે એટલી જ વેલ્યુ ઓનલાઈનની છે. અને પ્રમાણિત BCA કોઈ સર્ટિફિકેટ કમ્પ્લીટ કરી લેશે તો એ બેંક સેક્ટરમાં જોબ માટે એપ્લાય કરી શકે છે, ફાઇનાન્શિયલ કંપનીઓમાં જોબ માટે એપ્લાય કરી શકે છે. કોઈ પણ જગ્યાએ BCA રિલેટેડ જોબ વેકેન્સી ઊભી થાય તો એ વિદ્યાર્થી એલિજિબલ થશે. આવી જ રીતે આપણે જોયું કે 20% વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી માત્ર સાયન્સને સિલેક્ટ કરે છે. બાકીના 80% વિદ્યાર્થીઓ જે છે એ મેનેજમેન્ટ સાઇડના જે કોર્સિસ છે, આર્ટ્સ સાઇડના જે કોર્સિસ છે, આવા કોર્સિસ સિલેક્ટ કરતા હોય છે. તો મેજોરિટી માસ આપણો BBAમાં સ્ટડી કરે છે. કોઈ વિદ્યાર્થી એવું બને કે ઓફલાઈન ના આવી શકે તો આ વિદ્યાર્થી છે એ ઓનલાઈન પોતાનો સ્ટડી કમ્પ્લીટ કરી અને પોતાની ઇક્વિલન્સી યુજીસીની ગાઈડલાઇન્સ મુજબ ઇન્ડિયામાં રિપ્રેઝેન્ટ કરી શકશે. તમે BBA કરી લો ઓનલાઈન, એના પછી આગળ MBA કરવું હોય તો એના એટલા જ સ્કોપ અવેલેબલ થશે. એવી જ રીતે તમે BCA કરો અને તમારે MCA કરવું હોય અથવા તો બીજા માસ્ટર લેવલના પ્રોગ્રામ ઇન્ડિયામાંથી અથવા તો ગુજરાતમાંથી કરવા હશે તો એ બધી જ ઓપોર્ચ્યુનિટી આપણા સૌરાષ્ટ્રના, ગુજરાતના અને દેશ વિદેશના વિદ્યાર્થીઓને આપણે ત્યાં મારવાડી યુનિવર્સિટીઓમાં આ મળી રહેશે. આ ડાયરેક્ટલી બેનિફિટ ટુ ધ સોસાયટી એન્ડ સ્ટુડન્ટ્સને છે. અત્યારે 4 પ્રોગ્રામ્સને માન્યતા. આગામી સમયમાં આપણે હજુ વધારે પ્રોગ્રામ્સ માટે આપણે ફાઇલ પુટઅપ કરેલી છે. એમાં મેઇન જે કોર્સ છે આપણો MBA અને MCAના કોર્સિસની માન્યતા આપને મળવાની શક્યતા છે. હવે ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું કે કોઈએ BBA કરી લીધું, કોઈ એક્ઝિક્યુટિવ પોઝિશન ઉપર છે, લીડરશિપ પોઝિશન ઉપર છે, મેનેજર છે, પણ એમની પાસે MBAની ડિગ્રી નથી, તો હવે આપણે મારવાડી યુનિવર્સિટીમાં આવા કોર્સિસ કરી શકશું અને એક્ઝિક્યુટિવ લેવલે પણ હજુ આગળ જઈ શકે કેન્ડિડેટ, એવી આપણે પ્રયત્નો મારવાડી યુનિવર્સિટીમાં કરતા રહીશું. એટલે અમને એવો 100% યુજીસી ઉપર ભરોસો છે કે આપણે MBA અને MCAની પણ માન્યતા આપને વિધિન ટાઈમ ફ્રેમમાં મળી જશે. થેન્ક યુ વેરી મચ.